સંતો ભક્તો જતી સતી ગત ગંગાને વાયક આપી અને ખીમડીઓ કોટવાળ રણુજા પધારે છે. ઓલે આવ્યો એ તો રણુજાની માય વાયક આપીને ખીમડો આવ્યો રે. અરે જય અલગ ધણી. જય અલગ ધણી. અરે હા રામાપીર બાપા, અરે હું સંતો ભક્તો સતી જતી ગત ગંગાને હું વાયક દઈ અને ફરી પાછો આવ્યો છું બાપા. હા ખીમડિયા, તે સંતો ભક્તોને અને જતી સતીને અને ગત ગંગાને વાયક દઈને બહુ મોટું કામ કર્યું છે ખીમડિયા. હા ખીમડિયા, હમણાં સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા પધારશે તો ગુરુ મહારાજ ને બોલાવો અને પાઠની તૈયારી કરાવો. અરે બહુ સારું રામાપીર બાપા. અરે હું હમણાં જ જાઉં છું અને ગુરુ મહારાજને બોલાવું છું. બહુ સારું. પીરજીના પંથ મારે ભક્તોય મારજે. હે રામદેવજીના પંથ મારે ભક્તોય મારજે. અરજી બાથી પંથમાન હરગોજી પંથમાન અરજી બાથી પંથમાન હરગોજી પંથમાન એ ટાલી બાયો પીરજીના પંથમાન બોલો. રણુજાની અંદર રામદેવજી બાપાનો પાઠ મંડાણો છે, તો દરેક ભાઈઓ તથા બહેનો થોડી વાર તાળી પાડી અને પીરજીના પંથમાં ધૂન બોલજો એવી ખાસ નંબર વિનંતી છે. હા કોડા હા ઉગમશી પંથમાં લાખાજી પંથમાં ઉગમશી પંથમાં લાખાજી પંથમાં હે પંથમાં લોયણ દેના
સાસુયાજી પંથમાન જેસલજી પંથમાન એ પંથમાં તોડા દેનાર પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભગતો અપાર છે વાળાની મોજ હા દેવતાણા પંથમાં દેવાયત પંથમાં દેવતાણા પંથમાં દેવાયત પંથમાં પંથમાં દેવલ દેનાર પીરજીના પંથમાં દેવજીના પંથમાં રે ભગતો યાર છે મારા પીરજીના પંથમાં રે ભગતો યાર છે બાપુ હા આ કુંભોરાનો પંથમાન માલદેવજી પંથમાન આ કુંભોરાનો પંથમાન માલદેવજી પંથમાન મારું પાદેનાર પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભક્તો અપાર છે પીરજીના પંથમાં રે ભક્તો અપાર છે સબુ ભગત ની મોજ હા ભોળા ભગત આ રાણા ભગત પંથમાન ભોળા ભગત પંથમાન એ રાણા ભગત પંથમાન ભોળા ભગત પંથમાન એ પંથમાં રામા મંડળ હોય પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભક્તો અપાર છે
ભગતો અમારે હિમડાજી પંથમાં દાડલ ને પંથમાં જહો હિંમતભાઈ જહો હિમડાજી પંથમાં દાડલ ને પંથમાં હા હા બાપ દીકરાની જુગલબંધી હા પંથમાં અખવાડા ગામ પીરજીના પંથમાં પંથમાં અકવાડા ગામ પીરજીના પંથમાં રામદેવજીના પંથમાં રે ભગતો અમારે રામદેવજીના પંથમાં રે ભગતો અમારે આ તમારી મોજા આ તમારી મોજા બોલો રામદેવજી મહારાજ કી જય રણુજાના રાજવી બાપા પોકરાણ ગઢના પીર રે અરજ સુણી રામાયા આવજો આસવની લેવા સંભાળ સૌની લેવા સંભાળ લીલો ખોડલો નવલખો એને મોતીડે જડેલી લગા આ લીલો એને જો પીરના અરે રે એનો પાલો કરે ચમકા અલગ દાણી તાની પાટે પધારો અલગ દાણી તાની પાટે પધારો અલગ દાણી તાની પાટે પધારો હા ભગવાન ભાઈ હા જહો રમેશભાઈ જહો આ તમારી મોજા હા હા દિયાભાઈ
બેની આવી જ્યારે વીરના વિવાહે બેની આવી ત્યારે વીરના વિવાહે સંતો ભક્તો જતી સતી અને ગત ગંગા રામદેવજી બાપાને પાટે બોલાવે છે ત્યારે રામદેવજી બાપા અને ડાલીબાઈ અસ્પાટ તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે બધા ભાવથી અને પ્રેમથી જે બોલજો બોલો રામદેવજી મહારાજ કી મહારાજ કી જય ડાલીબાઈ ઢોલ નગારા હો શરણાયુ વાગે મહેશ ને મોઢા ઢોલ નગારા હો શરણાયુ વાગે જો ધનીભાઈ મની મોઢા કરું રે
આદિ અનાદિનો સેવક તમારો આદિ અનાદિનો સેવક તમારો હા એસકે વેગડા હા મારું આખા એ સમરે નું કરો રે સારો હા એસકે વેગડ હા એસકે વેગડ ગુરુ પ્રતાપે કાય જ્ઞાની દાન હા માર એ ગુરુ પ્રતાપે કાય જ્ઞાની દાન એ તું તો દાણી હું તો નહીં રે તારો અલગ દાણી તારી પાટે પધારો અલગ દાણી તારી પાટે પધારો સેવા બંદગી હરિ રામા એ ભવ સાગર માતે હા બિચ્છુ તારી મોજા એ ભવ સાગર માતે એ નામ પકડીનો માય અલગ દાણી તારી પાટે પધારો અલગ દાણી તારી પાટે પધારો પ્રગટ થાઓ રામા પીર પીર તમે પાટે પધારો રોજ ગોળે ખાઓ રણ પીર પીર તમે પાટે પધારો પેલી આવી જ્યારે વીરના વિવાહે હા ભાઈ બંધી હા જંગલમાં માણસનો જીવડો જાવે પેલી આવી જ્યારે વીરના વિવાહે જંગલમાં માણસનો જીવડો જાવે સજીવન કરો ને શરીર પીર તમે પાટે પધારો પ્રગટ થાઓ રામા પીર પીર તમે પાટે પધારો હા વિપુલભાઈ હા હિતેશ હા ધર્મેશ હા સાગર હા વિક્રમભાઈ તમારી મોજ હા હા ડાબા હા ધર્મેશ અઠાણું હા ઘનશ્યામ હા હા ચુડાસમા પ્રગટ થાઓ રામા પીર ઓ પીર તમે પાટે પધારો વાણિયોને વાણિયાર જાતરાએ જાવે માલ દેખીને સોર પાછળેની જાવે વાણિયોને વાણિયાર જાતરાએ જાવે માલ દેખીને સોર પાછળેની જાવે ભાઈ ભાઈ વાણિયાર પીર પીર તમે પાટે પધારો એ પ્રગટ થાઓ
વાલા સગુણાના વીર પીર તમે પાટે પધારો આહા બારિયા રામા પીર પીર તમે પાટે પધારો બોલે રામાજી મહારાજ કી આ બધા આ તમારી મોજા જય હો આ ઘનશ્યામ ચુડાસમા આ બિચ્છુ તારી મોજ એ રસુલ મેરા માયા અમારી આ નવરભાઈ પડતાવાળા આ જટવા ઓ વાલમાં વેલા વેલા આવજો મારે ને ક્યો દાસ લાજ તમારી આ નવરભાઈ આ ઘનશ્યામ જો જો આ ઘનશ્યામભાઈ ઓ વાલમાં વેલા વેલા આવજો મારે ને ક્યો દાસ લાજ તમારી આ નવરભાઈની મોત આ મારો હાથ ભા દોટો મૂકી જટ વેલાયા દોટો મૂકી દોટો મૂકી જટ દોડી આવો સમર્થ સમયને જાણે આહ જાણે નાથ નકળાંગાને જાધારી ને જાધારી અર્જ સુણો ને અમારી તો નાથ નકળાંગાને જાધારી ને જાધારી અર્જ સુણો ને અમારી જય હો રીત રાણાની ભાઈ એવી હતી એને મીરાને નાખવી મારી ઓહો રીત રાણાની ભાઈ એવી હતી એને મીરાને નાખવી મારી આ ઘનશ્યામ આ ચુડાસમા આ બાપચંદ્રની જોડિયા
સુણો ને અમારી એ રાણી રૂપા દેજી પાટે પધાર્યા માલો ક્રોધે ભરાયેલો મારી ઓ રાણી રૂપા દેજી પાટે પધાર્યા માલો ક્રોધે ભરાયેલો મારી હાલી બાબા દેજી આપે બનારો હાલે બાબા દેજી આપે બનારો માલાનો ગર્વ ઉતાર્યો એ સુણીને રામા એ સુણીને રામાયા મારી કરોની લૂને યજમાની નિજાધારી રજ સુનો ને અમારી નિજાધારી રજ સુનો ને અમારી ભક્તોની વારે આવ્યા અને કલિતા ઉગારી દાસ બળદેવ બાળક તમારો દાસ બળદેવ રામા 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 હે વીર રામા એ
આમોદ આ ગોયલા આ ધોયા એ
જોવા 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 એ ઘોડલી આના કામસા
તમારા
રામદેવજી મહારાજની આરતી ઉતારે છે, પણ આરતી કેવી ઉતારે છે? રણુજાની અંદર રામદેવજી બાપાની આરતી થાય છે, માટે ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા ભાવથી ને પ્રેમથી તાળીઓ પાડજો. જહો જહો.
સિંહાસને પધાર્યા ધીરે રામા માટીના સિંહાસને પધાર્યા ધીરે રામા ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે ઘણી ઘણી ખમ્મા મારા નટળ નારાયણે ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે ઘણી ઘણી ખમ્મા મારા નટોળ નારાયણે ઘણી ઘણી ખમ્મા મારા નારાયણે હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે બલરામદેવજી મહારાજ કી જય રાજ કી જય દૂધમાં સાકર ભેળવી અને થાળ કર્યો છે તૈયાર જમવા વેલા આવજો મારા રણુજા નારા હે તમે મીઠી મીઠી આ મીઠી મીઠી મોરલી બતાવો આવો મારે મંદિરે પાવલા ધોઈ અમે પાવન તાશું બે મિનિટ રામદેવજી મહારાજ થાળ ધરવાનો છે તો થાળજો પાડજો હા હા મીઠીવડી રામદેવભાઈ મિત્ર મંડળ હા પાવલા ધોઈએ અમે પાવન તાશું લેશું આણમો આવો આવો મારા બાલાભાઈ તમે મીઠી મીઠી તમે મીઠી મીઠી તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારા મંદિરે હર ગયા આ મીઠી ઉડે રામ મિત્ર મંડળ સેવાના દેવાય અમે કરશું સાંભળિયા સેવાના દેવાય અમે કરશું સાંભળિયા તમને ભાવતી દેશું બધાનિયા આવો મારે મંદિરે તમે મીઠી 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 મોરલી બતાવો આવો મારે મંદિરે
નિર્ગુણ રૂપે પ્રભુ જાણો નહીં જાતવા આ સંતો ભક્તો નિર્ગુણ રૂપે પ્રભુ જાણો નહીં જાતવા તમે સૌ ગુણ રૂપે દર્શાવો આવો મારે મંદિરે તમે મીઠી 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 મોરલી બજાવો આવો મારે મંદિરે પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા તમને દાસના દુખડા મિટાવો આવો મારા મંદિરે તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારા મંદિરે કોમેડી કિંગ આ પ્રકાશનની મોજા જો આ કાકરવાડી મિત્ર મંડળ મારું આગળ મગન ભગતની બટિયા પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા પુરુષોત્તમના સ્વામી સાંભળ્યા તમે દાસના દુખડા મિટાવો આવો મારે મંદિરે તમે મીઠી મીઠી મોરલી બતાવો આવો મારે મંદિરે આ પ્રકાશન સતમ કેશવમ કૃષ્ણ દામોદર નાથ નારાયણમ જાનકી વલ્લભા આ બંને ભાઈની મોજા हम कहते हैं भगवान खाते नहीं भाई सबरी जैसे खिलाते नहीं सतम केशवम कृष्ण दामोदर नाथ नारायण जानकी वल्लभ नाथ नारायण जानकी वल्लभ नाथ नारायण जानकी वल्लभ बोलिए रामदेव जी महाराज की जय महाराज की जय તમે દ્વારકાથી પોકરણ પધારો રે રામાથી સંકટ સમયે વેલા આવજો રે
દ્વારકાથી પોકળ ગઢ પધારો હે રામાથી સમરણ કરીએ ને આવજો રે. મારો લાખન કા એ બેની સંગુણા તમે તમારી વાતો રે રામાતે ભાઈ મતારણ કરીએ ને દ્વારકાથી અખવાડામાં પધાર્યા રે રામાથી સમરણ કરીએ ને આવજો રે. વીરા વિરમદેવ જુએ તમારી વાત રે રામાથી સંકટ સમયે વેલાયા આવજો રે. વિપત વેલાએ વેલાયા આવજો. બોલ રામદેવજી મહારાજ કી જય. આવી રીતે રામદેવજી બાપાને થાળ જમાડ્યો છે. રણુજાની અંદર સંતો ભક્તો જતી સતી ગત ગંગા પધાર્યા છે. રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને આશ્વાસન આપવા લાગ્યા છે અને રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને આજ શું કહેવા લાગ્યા છે? હા સંતો ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, આજે તો તમે મારા રણુજાની અંદર આવીને મારું રણુજા પાવન કર્યું છે. હા સંતો ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, હવે તમને 4 યુગનો મહિમા સમજાવું છું, ઈ તમે ધ્યાન દઈને સાંભળજો.
આવી રીતે રામદેવજી બાપા પહેલા યુગનો મહિમા સમજાવે છે, પણ રામદેવજી બાપા પહેલા યુગનો મહિમા કેવી રીતે સમજાવે છે? એવો પહેલા રે યુગનો રે પાઠ માંડ્યો. એવો પેલો રે યુગનો રે પાટ માંડ્યો. માંડ્યો પ્રહલાદ રાય. માંડ્યો પ્રહલાદ એવો નિર્યાદ રામનો ને ગોરો પ્યો. એવો નિધિયા રમનો ને દોરો પીયો. એવા યાદી રે નારાયણ ગાદે પધાર્યા. એવો યાદી રે નારાયણ કાંદે પધાર્યા. ગરુડા બન્યા છે કોટવાળ. કરોડા બન્યા છે કોટવાળ. એવી રાણી રે રત્નાવલીએ પૂજા કરી. એ રાણી રે રત્નાવલીએ પૂજા કરી. એ પૂજા કરી. એ પૂજા કરી. હે સંતો ભક્તો, હે જતી સતી, હે ગંગા, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ માંડ્યો હતો અને નિજિયા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. આદિ નારાયણ પોતે ગાદીએ પધાર્યા હતા. ગરુડજી ઈ પાટના કોટવાળ બન્યા હતા. રત્નાવની રાણીએ ઈ પાટની પૂજા કરી હતી. પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી અને પદે પહોંચાડ્યા હતા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આ તો પહેલા યુગનો મહિમા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, હવે તમને જે સમજાવું એ બીજા યુગનો મહિમા છે, માટે તમે ધ્યાન દઈને સાંભળજો. એવો બીજા રે યુગનો રે પાઠ માંડ્યો.
ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો અને નિજિયા ધર્મનો નેજો ફરકાવ્યો હતો અને શિવજી પોતે ગાદીએ પધાર્યા હતા. ગણપતિજી ही પાટના કોટવાળ બન્યા હતા. તારામતી રાણીએ ही પાટની પૂજા કરી હતી. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી અને પદે પહોંચાડ્યા હતા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આ હતો બીજા યુગનો મહિમા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, હવે તમને જે સમજાવું એ ત્રીજા યુગનો મહિમા છે, માટે તમે ધ્યાન દઈને સાંભળજો. સંતો ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ પાઠ માંડ્યો હતો. નિજિયા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ગુરુદાસ ગાદીએ પધાર્યા હતા. હનુમાનજી એ પાટના કોટવાળ બન્યા હતા. દ્રૌપદી રાણીએ એ પાટની પૂજા કરી હતી. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી
અને પદે પહોંચાડ્યા હતા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આ હતો ત્રીજા યુગનો મહિમા. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, હવે તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. જે તમે ધ્યાન દઈને સાંભળજો સંતો, ધ્યાન દઈને સાંભળજો. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી અને ગત ગંગાને ચોથા યુગનો મહિમા સમજાવે. પણ મહિમા કેમ સમજાવે છે? એવો તો તારે યુગનો રે પાઠ માંડ્યો, એવો ચોથા યુગનો પાઠ માંડ્યો. માંડ્યો બલી રાજા રાય, માંડ્યો બલી રાજા રાય. એવો લીધિયા ધર્મનો નિર્ધારો કર્યો. એવા ગુરુ રે ગોરખ ગાદીએ પધાર્યા, એવા ગુરુ રે ગોરખ ગાદીએ પધાર્યા. મહાભૈરવ બન્યા કોટમાં, મહાભૈરવ બન્યા છે કોટવાળ. દેવી રાણી રે રેવતીએ પાટની પૂજા કરી. હે રાણી રે રેવતીએ પાટની પૂજા કરી, એ પૂજા કરી. હા સંતો ભક્તો, હે જતી સતી, હે ગત ગંગા, ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ માંડ્યો હતો. નિજિયા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ગુરુ ગોરખ ગાદીએ પધાર્યા હતા. મહાભૈરવ ઈ પાટના કોટવાળ બન્યા હતા. રેવતી રાણીએ ઈ પાટની પૂજા કરી હતી. ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્માળ કરી અને પદે પહોંચાડ્યા હતા. હા સંતો ભક્તો અને જતી સતી, આ હતો ચોથા યુગનો મહિમા. જય લગદણે. હા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આવી રીતે ચારે મળી અને 4 સિદ્ધ થયા હતા. પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી અને પદે પહોંચાડ્યા હતા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્મળ કરી
અને પદે પહોંચાડ્યા હતા. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી અને પદે પહોંચાડ્યા હતા. અને ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી અને પદે પહોંચાડ્યા હતા. આવી રીતે ત્યારે મળીને 33 કરોડ સંતો ભક્તોને નિર્માણ કરી અને પદે પહોંચાડ્યા હતા. સંતો પદે પહોંચાડ્યા હતા. જય લગધણે. આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો જતી સતી અને ગતગંગાને 4 યુગનો મહિમા સમજાવ્યો છે. ત્યારે કુંભારાય ઊભા થઈ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે આબુગઢ પધારવાનું છે. અરે હા, આવતી અજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં આબુગઢ જરૂર પધારીશ. આ રામદેવનું વસન છે. તો જય અલગધણી. જય અલગધણી. અરે રામદેવજી બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારે વંથળી આવવાનું. અરે હા, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં વંથળી જરૂર પધારીશ. જાવા રામદેવનું વસન છે. જય અલગધણી. હા રામદેવજી મહારાજ, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારે ત્યાં અંજાર પધારવાનું છે. અરે હા, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં અંજાર જરૂર હાજરી આપીશ. આ રામદેવનું વસન છે. જય અલગધણી. જય અલગધણી. હા રામદેવજી મહારાજ, આવતી અંજવાળી બીજના દિવસે તમારે મારે ત્યાં મેવાસા પધારવા હું તમને વાયક આપું છું. અરે હા, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં મેવાસા જરૂર હાજરી આપીશ. જાવ, આ રામદેવનું વસન છે. અરે હા રામાપીર બાપા, આવતી અંજવાળે બીજ ને દિવસે તમારે મારે ઢેલડી નગર પધારવાનું છે. અરે હા ખીમડિયા, કેમ નહીં? આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં ઢેલડી નગર જરૂર હાજરી આપીશ. જાવ, આ રામદેવનું વસન છે. જય અલગધણી. જય અલગધણી. અરે રામદેવજી બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારા બધાના ઘરે આવવાનું છે. અરે હા, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે બધાને ત્યાં જરૂર હાજરી આપીશ. જાવ, આ રામદેવનું વસન છે. જય અલગ. જય અલગધણી. હે રામાવીર બાપા, તમારે અમારે ત્યાં આવવાનું છે અંજવાળા બીજ ને દી. હા ગુરુ મહારાજ, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં જરૂર હાજરી આપીશ. જાવ, આ રામદેવનું વસન છે. જય અલગધણી. જય અલગધણી.
અરે હા, અત્યારે મેં 12 જગ્યાના વાયક તો સ્વીકાર્યા છે, પણ 12 જગ્યાએ એક સાથે અને એક સમયે અને એક દિવસે હું 12 જગ્યાએ વાયક આપીશ. તેથી હું 12 બીજનો ધણી કહેવાય, 12 બીજનો ધણી કહેવાય.